નેક્સ્ટ વિડીયોમાં ગોવિંદ ધાધલના જરીન સાથી દોસ્તો, સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરમાં મધુરમ સોસાયટીના એક બજારમાં એક સાઈડમાં જે ડૉક્ટર BR આંબેડકર સાહેબ ભારતના બંધારણના શિલ્પીની જે પ્રતિમા મૂકવામાં આવી છે, એ સંદર્ભે જુનાગઢ કોર્પોરેશનમાં ફરજ બજાવતા જાતિવાદી જેમની માનસિકતા એ છતી કરી અને બાબા સાહેબની પ્રતિમા હટાવવાનો જે હુકમ કર્યો છે અને નોટિસ આપી છે દલિત સમાજના લોકોને કે ભાઈ સાહેબની પ્રતિમા અહીંયાથી હટાવી લો, લોકોને નડતર થાય કેન પ્રકારના બાના કાઢીને સાહેબની પ્રતિમા હટાવવાની જે એમની મેલી મુરાદ અને ચેષ્ટા જાહેર કરી છે, એના સામે સમગ્ર સૌરાષ્ટ્રની જનતા SC ST અને OBCના લોકોને પણ રંજ છે. એ સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું અને ફરી વખત ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરે છે. એક તટસ્થ પત્રકારના નાતે, એક સમાજના અગ્રણીએ તો અમે નથી, એવું અમે નથી કહેતા, પણ એક ચોથી જાગીરના એક પ્રતિનિધિ તરીકે, ઇલેક્ટ્રોનિક મીડિયાના એક જવાબદાર વ્યક્તિ તરીકે, જુનાગઢ કોર્પોરેશનના જવાબદાર પદાધિકારીઓ ને હું ખાસ વિનંતી કરું છું કે સાહેબની જે પ્રતિમા છે એ હટાવતા પહેલા તમે વિચાર કરજો. મધ્યપ્રદેશની અંદર ગ્વાલિયરની જે ખંડપીઠ છે, મધ્યપ્રદેશ હાઈકોર્ટની જે ખંડપીઠ ગ્વાલિયર શાખા છે, ત્યાં મેઇન ગેટ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાની વાત ચાલતી હતી અને થોડા દિવસ પાછળ 4-5 દાડાથી એ અત્યારે કોર્ટના જે વકીલો છે, તમામ વકીલો મોટાભાગના, એમણે પણ સાહેબની પ્રતિમા મૂકવાનું સમર્થન કર્યું. માત્ર ને માત્ર પંડિત લોકોએ, જાતિવાદી લોકોએ, જાતિવાદમાં માનવાવાળા લોકોએ, મનુના સંતાનોએ એ વિરોધ કરી અને બાબા સાહેબની પ્રતિમા નહીં મૂકવી, એવા ગણ્યા ગાંઠ્યા થોડા ઘણા લોકોએ જે ત્યાં વકીલાતપણું કરે છે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં, એટલે કે ગ્વાલિયર બેન્ચમાં જે નોકરી કરતા હોય, સર્વિસ કરે એટલે એની ફરજ બજાવતા, એમણે વિરોધ કર્યો. પણ એ આંગળીની ટેરવે ગણી લ્યો એટલા થોડા ઘણા માણસો. એના સામે ભીમ આર્મી મેદાનમાં આવી ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદ, એમને પણ હું સેલ્યુટ કરું છું. બીજા જે ત્યાંના મધ્યપ્રદેશના જે વકીલ મંડળ છે, બાર એસોસિએશનના, એમણે જે બાબા સાહેબની પ્રતિમા મૂકવા માટે તંગતોડ મહેનત કરી છે, એમને પણ મારી સેલ્યુટ અને સલામ છે. અરે આ દેશનો જાતિવાદ તો જુઓ. હું જુનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓ, ખાસ પોલીસ કમિશનર અને કમિશનર સાહેબને હું પણ વિનંતી એકની ભાષામાં કહું છું, જુનાગઢનો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને નાની નાની સંસ્થાઓ, મોટી મોટી સંસ્થાઓ અને અગ્રણીઓએ જે અહીંયા સાહેબની પ્રતિમા મૂકવાનો નિર્ણય કર્યો છે, એ યોગ્ય અને 100% વ્યાજબી છે. અને અમારા પ્રતિનિધિ જુનાગઢના સ્થાયી અગ્રણી ભાઈ શ્રી દેવદાનભાઈ મુછડીએ એમના વિડીયોના માધ્યમથી તમને, એટલે કોર્પોરેશનને ચેતવણી આપી છે કે ભાઈ આના પહેલા વર્ષોથી જુનાગઢ શહેરની અંદર અસંખ્ય બિલ્ડિંગો છે, એ પણ પેશકદમીમાં છે. કેટલાય મંદિરો, મોટાભાગના મંદિરો, ખાલી જુનાગઢ પૂરતું જ કહું છું, આમ તો ઓલ ઓવર ઇન્ડિયા અને ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં બધી જ જગ્યાએ પેશકદમી છે. પણ માત્ર તમે અત્યારે ઇસ્યુ ઊભો કર્યો છે જુનાગઢનો, તો જુનાગઢને કેન્દ્રમાં રાખીને જ હું કહું છું કે જ્યાં વર્ષોથી જ્યાં પેશકદમી દૂર થઈ છે, એ જેવી રીતે પેશકદમી થઈ છે એવી રીતે દૂર કરતા આવો ને પછી સાહેબની પ્રતિમા અમે અમારી સ્વેચ્છાએ હટાવી લેશો. નહીતર જુનાગઢના દલિત સમાજ, અનુસૂચિત જાતિના લોકોને તમે એકલા સમજતા નહીં. દેવદાન મુછડિયાએ જે જાહેરાત કરી છે એમાં સમગ્ર અમરેલી જિલ્લાના દલિત સમાજનો સુર છે. અમરેલી જિલ્લામાં પણ ખાસી અનુસૂચિત જાતિની આબાદી છે. એમને પણ બાબા સાહેબની પ્રતિમા હટાવવાની જ્યારે વાત આવી છે, એમને પણ ઘણો રંજ થયો છે. કાલે નાની સરખી 2-4 મિટિંગો થઈ, છૂટી છવાયો મિટિંગો થઈ, એમાં પણ અમે આ નિર્ણય જુનાગઢના લોકોએ જે કાનૂની ભાષામાં અને વિનંતીની ભાષામાં કોર્પોરેશનને જે વિનંતી કરીને કહ્યું છે, એમાં અમારો અનુસૂચિત જાતિ દલિત સમાજ સમગ્ર અમરેલી જિલ્લાનો પણ એમાં શોર છે. અમે અગ્રણીઓ પણ એમાં સાથે જોડાયેલા છે.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચના ઘણા બધા મારા પત્રકાર મિત્રોનો પણ એમાં સૂર છે, અને એ સૂર હું તમારા સુધી પહોંચાડવા માટે મને માધ્યમ બનાવ્યું છે. તો કોર્પોરેશનના જવાબદાર પદાધિકારી જે છે આપણે કહ્યું એને હું વિનંતી કરી અને ફરીવાર કહું છું, કમિશનર સાહેબ, પોલીસ કમિશનર સાહેબ, અને શો મોટો કરવાનો પ્રયત્ન ન કરતા. જો મધ્યપ્રદેશની હાઈકોર્ટ એ જો બાબા સાહેબને સેલ્યુટ કરી અને એમણે ગઈકાલે હુકમ કરી દીધો કે ભાઈ સાહેબની પ્રતિમા ત્યાં આગળ, એમના ચીફ જસ્ટિસ સાહેબ શ્રી મધ્યપ્રદેશ જબલપુર બેન્ચવાળાએ પણ હુકમ જાહેર કરી દીધો સાહેબે, એટલે એમને અમારી સલામ છે. અરે તમે વિચાર તો કરો, આ જાતિવાદ આ દેશની અંદર હજુ આઝાદીના 78 વર્ષ પૂરા થયા તો હજી જાતિવાદનો કીડો સળવળ્યા વગર રહેતો નથી. અને જાતિવાદીઓ માત્ર 3.5% કે 15% વધારે. આ દેશમાં 85% તો અમે છીએ. આ દેશ અમારા પૂર્વજોનો છે. અમે આ દેશની મૂળ નિવાસી પ્રજા છીએ, અને એ અમારા મહાપુરુષ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને ભગવાન બુદ્ધ અમારા મહાપુરુષ છે. સાહુજી મહારાજ, પેરિયાર સ્વામી, બિરસા મુંડા, નારાયણ ગુરુ, માતુશ્રી ફાતિમા શેખ, માતુશ્રી રમાબાઈ, માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલે, બધા જ અમારા મહાપુરુષો છે. અને બધા જ મહાપુરુષોની પ્રતિમાઓ દરેક શહેરોમાં હોવી જોઈએ, કેમ કે એ અમારો એક લડાઈઓ મિજાજના મહાપુરુષો અને અસત્ય સામે સત્યની લડાઈ કરતા હતા, એટલે અમે માનીએ છીએ. એ પાખંડી કોઈ વહેમી માણસો, એટલે આ દેવી દેવતાનું કોઈ ઠેકાણું નથી, એનું અસ્તિત્વ નથી, એના બ્લેક ઇતિહાસો છે, એની પ્રતિમાઓ મુકાય, એના મંદિરો ચણાય, એમાં કોર્પોરેશન જુનાગઢને વાંધો નથી ને બાબા સાહેબની પ્રતિમા સામે વાંધો છે. હમણાં નવું સાંભળવા મળ્યું કે ઓલ ઓવર ઇન્ડિયાની સર્વોચ્ચ અદાલત એટલે આપણી સુપ્રીમ કોર્ટના મુખ્ય જસ્ટિસ સાહેબ શ્રી BR ગવઈ સાહેબ એ અનુસૂચિત જાતિ દલિત સમાજના છે, એટલે પણ અમને માન છે એમ નહીં, પણ એ સમગ્ર આ દેશનો એક સેકન્ડ નંબરની વ્યક્તિ કહેવાય. એમને બાબા સાહેબના અનુયાયી છે, અને એમણે હમણાં 2 દિવસ પૂર્વે મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ કર્યો સાહેબે, તો ત્યાંના પ્રશાસને પ્રોટોકોલનો ભંગ કરી અને સાહેબનું જે આગમન હતું એમાં સાથે